તો ખાગો કટિંગ કરીને પછી લઈ જવાનું છે. અને 11 વાગ્યા મોઢામાં ખીપા નાખીને રખડે. હવે બેગ દીમાં ઓડી ચાલુ થઈ જાય પછી આનો વારો લેવાનો છે બરાબર. ઓનલાઈન જ અમારે સાપ જાય વધારે, ડાયરેક્ટ ઓર્ડર આવી જાય. લો ભાઈ કા Subscribe now and press the bell icon. Never miss an update. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજ કેટલા દિવસ એક નવો વિડીયો લઈને આવી ગયા છે. અત્યારે આપણે ખડાશ છે તો આ વિડીયો જોવાની મજા આવશે, કેમ કે કેટલા દિવસથી હોળી બંધ હતી અને આજે હોળી આવીશ તો આપણે રાત રોકાઈ જતા અહીંયા અને અટાણમાં 5:30 જેવું થઈ જઈશ તો ઉઠી જાય સમી હોળીઓ આવે જો રિક્ષા અંધારામાં આવે. ચાલો તો ફટાફટ જઈએ. જોવા લવ ભાઈ ને બધા ગુડ નાઇટ કરી ગયેલા છે. મમ્માને ઓર્ડર દેતો. ચાલો તો જઈએ. તો મિત્રો ફાઇનલી ગોલ્ડન ફિશ આવી ગઈ મીનલી. ગીતા નિંદરમાં ગીતા હાવ નિંદરમાં વીણે રાખી જો કે માણમણ હાથમાં આવી કેટલા દિવસ પછી. અમારા દોસ્તાર છે એક જોવા ઓડિયો કરી ત્યાં બેસન ભેરા મસ્ત મજાનું સવારમાં ટાઢું લાગે છે મને તો. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો અહીંયા ઝાડામાં છે તો ઝાડ ઉપાડવા જઈશ. આ બાજુ ઓડિયો આવી જઈશ જો બધા વીણેશ લોકો ઝાડ ઉપાડવા જઈશ. જો આખી લીટી છે ને અહીંથી તે ઓલેપર સુધી આ બધા અલગ અલગ છે. એ બધામાં માસ લાકડી કાઢીએ પછી મેં અંદર જવાય એમ નથી, બહુ ઠંડી લાગે છે. બાકી નજારો તો એક નંબર આવે. જાઓ આખલી ને પૂગી જાસ ને કેવલ જો પીસી કરવા મોઢામાં માવો ખાઈ લીધો છો. ફ્રેશ મોઢું હતું ત્યારે તો હવે વાસ મોઢું લાગે કે પીસી કરી આવીએ. આ જીવકી મોહી વાહે જ જા જોવે. તો મિત્રો વેસો હાટું આપણે ખાગો લઈ લીધો. ગીતાને કાપતા નથી આવડતો. આજે આગળ ઉઠે છે બપોરે. જો હજી એક તો આવે તો ખાગો કટિંગ કરીને પછી લઈ જવાનું છે. તો ખાગો અડધો કટિંગ થઈ ગયો, અડધો કટિંગ થાય બાકી છે. આ રીતના કટિંગ કરવાનું છે પછી ડાયરેક્ટ અહીંથી જઈને વેચવાનું. ગીતાને ડાયરેક્ટ ભાગ પાડવાના જ રહી. અને આને 11 વાગ્યા મોઢામાં ખીપા નાખીને રખડે.
હવે બે દીમાં હોળી ચાલુ થઈ જાય પછી આનો વારો લેવાનો છે બરાબર. આવી એ ગીતા શાક લઈને તો મિત્રો બાસકા તૈયાર થઈ જાય. ખાગોળ કપાઈ જશે. અમારે લવભાઈ લેસન લખે છે. ખડા લઈને આવે છે બુક. જો અમારે લવભાઈ એકા લખે. આ ભાઈ શબ્દ લખે. હે એમ છે. તેને કેને અક્ષર હારા કરે. જો અમારે લવભાઈ અક્ષર જોઉં. નામ કેમ કરે? નયો છે કે દિવ્યો? મિત્રો ફાઇનલી બાસકા તૈયાર કરી. જો ખાગો ગીતા હાથમાં લઈ લીધો ને ફાઇનલી નીકળી જાય. જો લવભાઈ ને અમારે ઉઠાડીને નાસ્તો કરાવીને લેસન કર્યું થોડું. હા હવે એક જ પાનું રહ્યું ને હવે જવું ને ઘેર. હા ઘેર જઈને પછી આખું પાનું પાછું લખવાનું છે. જો ખડાનો નજારો કંઈક. કાકાનું મંદિર છે અહીંયા. દરિયાકાંઠો ઘટેની. હા જો લવભાઈ ઓડી જોઈજો. ચાલો ફટાફટ ઘેર નીકળીએ. વિડીયોમાં બના રહેજો. હજી આગળ ઘેર જઈને બાસકા ઠલવાના છે. અને હવે આવા જ વિડીયો જોવા મળશે. તો ચેનલ નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં બના રહેજો. જાય ફટાફટ ઘેર. અને ઘેર જાય ઘેર પૂગીને જો આ શાક છે અને ગીતા વેચવાનું ચાલુ કરી દીધું. જો પાક પડે છે અલગ અલગ. હે ગીતા ડાયરેક્ટ ઓનલાઈન? હે ઓનલાઈન જ અમારે શાક જાય વધારે. ડાયરેક્ટ ઓર્ડર આવી જાય. લો ભાઈ હા જો આ ખાગો છે. ખાગાના કટ પીસ કરીને લેતા બસ ડાયરેક્ટ ગીતાને વેચવાનું જ રહી. આ મેનલી છે. આમાં ગીમડા ને સીપ ને મગરા ને મેનલીને અને માલ જોગણીવાળો છે. પેલા ઊંડિયા આવતા ઝીંગા. હવે આ જોગણી આવે. આ જોગણી પોસી આવે પણ ખાવામાં બહુ મીઠી આવે. તો જો આ રીતનું છે બધું. ને અમારે લવભાઈ કંઈ કેવું લવભાઈ? હે કંઈ નથી કેવું? તો લેસન કરો હાલો. તો ગીતા જો અટાણે બીજી છે. તો આજના શાકમાં બસ એટલું જ હતું. કેમ કે હોળી બંધાઈ ગયેલી એટલે આપે નહીં વધારે માલ. હા ગીતાની બુપાની હોળી નથી. કોકના બુપાની હતી. ચાલો તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. Subscribe now and press the bell icon. Never miss an update.